પછી આપણે 4 માર્ક્સની એક મહત્વની થિયરી જોવાની છે અને આપણી થિયરી જેનું નામ છે એક સંકરણનો પ્રયોગ અથવા એક જ લક્ષણની અભિવ્યક્તિ દર્શાવતા પ્રયોગનું વર્ણન કરો. પરીક્ષામાં 4 માર્ક્સમાં પૂછાય છે. આના વિશે આપણે જોઈશું. તો સૌથી પહેલા એક સંકરણનો પ્રયોગ કોને કહેવાય? તો જે પ્રયોગ એક જ લક્ષણને ધ્યાનમાં રાખીને કરવામાં આવે એ પ્રયોગને આપણે શું કહીશું? એક સંકરણનો પ્રયોગ. અહીં આગળ આ પ્રયોગ કરનાર વૈજ્ઞાનિક છે એ જોન ગ્રેગર મેન્ડલ છે. હવે મેન્ડેલે કયું એક લક્ષણ લીધું? તો સૌથી પહેલા મેન્ડેલે આ પ્રયોગ કરવા માટે વટાણાના છોડનો ઉપયોગ કર્યો અને વટાણાના છોડમાં કયું લક્ષણ ધ્યાનમાં રાખ્યું? તો વટાણાના છોડની ઊંચાઈ. વટાણાના છોડ છે એ બે પ્રકારના જોવા મળતા હતા ઊંચાઈની બાબતમાં. એક તો જેની ઊંચાઈ વધુ હતી જેને આપણે ઊંચા છોડ કહીશું, જેની ઊંચાઈ ઓછી હતી જેને આપણે નીચા છોડ તરીકે ઓળખીશું. હવે અહીં આગળ જો વાત કરીએ તો સૌથી પહેલા પિતૃ પેઢી. તો પિતૃ પેઢીને અંગ્રેજીમાં પેરેન્ટ બોલવામાં આવે છે અને એના ઉપરથી એની સંજ્ઞા કઈ લીધેલી છે? પી છે. તો મેન્ડેલે શું કર્યું કે નર તરીકે ઊંચા છોડ લીધા અને માદા તરીકે વટાણાના નીચા છોડ છે એ લીધા. તો પિતૃ પેઢી કે શરૂઆતમાં જેની વચ્ચે સંકરણ કરાવવામાં આવે તો એને આપણે કહીશું પિતૃ. તો અહીં આગળ મેન્ડેલે પિતૃ પેઢી તરીકે વટાણાના ઊંચા છોડ જે નર તરીકે અને વટાણાના નીચા છોડ જે માદા તરીકે લીધા. હવે પિતૃ પેઢી પછી આપણે શાની વાત કરવાની છે? જનીન બંધારણની. ચલો અહીં આગળ જનીન બંધારણ ઊંચો છોડ. તો ઊંચો એને અંગ્રેજીમાં આપણે ટોલ બોલતા હોઈએ છીએ. તો ઊંચા માટે અહીં આગળ કેપિટલ ટી અને બંને યુગ્મ છે એ સરખા છે. બંને કેપિટલ ટી. તો આને કહેવામાં આવે સમયુગ્મી. શું કહીશું આપણે? સમયુગ્મી. ચલો અહીં આગળ માદા છોડનું જનીન બંધારણ. તો કેપિટલ ટી નો વિરોધી. હવે આગળ નીચા એટલે સ્મોલ એટલે એસ નહીં, પણ અહીં આગળ કેપિટલ ટી નો વિરોધી તો સ્મોલ ટી થશે. તો આગળ સ્મોલ ટી. તો આ યુગ્મો પણ બંને કેવા કહેવાય? સરખા કહેવાય. સ્મોલ ટી. તો આને પણ શું કહીશું આપણે? સમયુગ્મી તરીકે ઓળખીશું. તો અહીં આગળ સમયુગ્મી જનીન બંધારણ તો કેપિટલ ટી હોય અથવા સ્મોલ ટી હોય તો આને કહીશું આપણે સમયુગ્મી. ચલો જનીન બંધારણ પછી આપણે જોવાનું છે જન્યુઓ. તો ઉપર જે જનીન બંધારણ લીધું એ જ તમારે નીચે જન્યુઓ સ્વરૂપમાં બતાવવાનું. જન્યુઓને અંગ્રેજીમાં ગેમેટ બોલાય છે અને એના ઉપરથી એની સંજ્ઞા છે સ્મોલ જી અહીં આગળ લેવામાં આવેલી છે. ચલો જનીન બંધારણ ઊંચા છોડનું કેપિટલ ટી. તો અહીં આગળ કયો જન્યુ લીધો? કેપિટલ ટી. ચલો પાછો કેપિટલ ટી. તો અહીં આગળ કયો જન્યુ લીધો? કેપિટલ ટી. ક્રોસ એનો મતલબ થશે કે સંકરણ કરાવવાનું છે. કોની સાથે? નીચા છોડ સાથે. તો નીચા છોડનું જનીન બંધારણ હતું સ્મોલ ટી. તો આના ઉપરથી આના જન્યુ સ્મોલ ટી. તો જન્યુઓ છે બનાવતા આવડે તમને. હવે અહીં આગળ આપણે સંકરણ કરાવવાનું છે અને સંકરણ દ્વારા F1 પેઢી આપણને કેવી મળે છે એ આપણે જોવાનું છે. હવે મિત્રો સંકરણ છે એ અહીં આગળ બે રીતે થઈ શકે છે. અહીં આગળ બંને રીતે આપણે બતાવેલી છે. તો સૌથી પહેલા શું કરવાનું કે જન્યુઓમાં ચલો આને આપણે પહેલો કહીશું, આને બીજો કહીશું. ક્રોસ એટલે સંકરણ. એવી રીતે આને કહીશું પહેલો, આને આપણે કહીશું બીજો. ફરીવાર યાદ રાખજો, પહેલો બીજો. હવે અહીં આગળ F1 પેઢી મેળવવા માટે સંકરણ કઈ રીતે કરવાનું? તો પહેલાનું સંકરણ પહેલા સાથે તો કેપિટલ ટી સ્મોલ ટી થશે. ચલો એવી રીતે પહેલાનું સંકરણ બીજા સાથે તો આ પહેલો એનું બીજા સાથે તો કેપિટલ ટી અહીં આગળ સ્મોલ ટી. ખબર પડશે? ફરીવાર પહેલાનું પહેલા સાથે અહીં આગળ પહેલો કેપિટલ ટી, અહીં આગળ પહેલો સ્મોલ ટી. ચલો આ મળી ગયું. ચલો પહેલાનું તો પહેલો કેપિટલ ટી બીજા સાથે એટલે સ્મોલ ટી. ચલો એવી રીતે તો પહેલાનું બંને સાથે થઈ ગયું સંકરણ. હવે બીજો લેવાનો જન્યુ તો બીજાનું પહેલા સાથે બીજો કેપિટલ ટી પહેલો સ્મોલ ટી. એવી રીતે બીજાનું બીજા સાથે બીજો કેપિટલ ટી બીજો સ્મોલ ટી.
તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે 4 જનીન બંધારણ આપણને મળ્યા અને ચારે ચાર એક કેપિટલ ટી સ્મોલ ટી. તો ચારે ચાર માટે તમે જોશો તો યુગ્મો અલગ અલગ છે. એક કેપિટલ એક સ્મોલ, યુગ્મ અલગ થઈ ગયો. કેપિટલ સ્મોલ, કેપિટલ સ્મોલ, કેપિટલ સ્મોલ. તો અહીં આગળ યુગ્મ અલગ અલગ છે અને એટલા માટે એને કહીશું આપણે વિષમ યુગ્મી. શું કહેવાય એને? વિષમ યુગ્મી. તો કેપિટલ ટી સ્મોલ ટી. તો આ જનીન બંધારણ કેવું કહેવાય? વિષમ યુગ્મી. સમયુગ્મીમાં બંને આલ્ફાબેટ કેવા જોવા મળે? સરખા, કાં તો બંને કેપિટલ હોય કાં તો બંને સ્મોલ જોવા મળશે. હવે અહીં આગળ કે પ્રથમ વખત સંકરણ કર્યું અને જે પેઢી મેળવી તો એ પ્રથમ પેઢીને આપણે શું કહીશું? F1 પેઢી. બરાબર? ચલો, F1 પેઢીમાં બધા છોડ કેવા મળ્યા? ઊંચા. હવે તમારે જો F1 પેઢી મેળવવી હોય તો એના માટે આપણે અથવામાં તમને એક બીજી રીતનો ઉપયોગ કરીને બતાવીશું. અહીં આગળ આપણે એક ચોરસ અને એની અંદર ખાના પાડેલા છે. તો આને કહેવામાં આવે છે બેટ્સન પ્યુનેટ ડાયાગ્રામ. શું કહેવાય છે? બેટ્સન પ્યુનેટ ડાયાગ્રામ. મિત્રો, બેટ્સન અને પ્યુનેટ તો આ બંને વૈજ્ઞાનિકોના નામ છે અને એના ઉપરથી આ ડાયાગ્રામને આપણે કહીશું બેટ્સન પ્યુનેટ ડાયાગ્રામ. ચલો, આના ઉપરથી આપણે F1 પેઢી છે એ કઈ રીતે મેળવી શકતા હોઈએ છે. ચલો, જનીન બંધારણ તમારે લઈ લેવાનું. અહીં આગળથી જન્યુઓ લેવાના. ચલો, એક જન્યુ કેપિટલ ટી, બીજો કેપિટલ ટી, અહીં આગળ સ્મોલ ટી, અહીં આગળ સ્મોલ ટી. તો ચારે ચાર સ્થાને આપણે ગોઠવી દીધા. અહીં આગળ આ બતાવે છે કે આમની વચ્ચે શું થાય છે? સંકરણ. ચલો, શું કરવાનું? માની લો કે આ કોલમ મેળવવું છે તો આની ઉપર જોવાનું અને આની બાજુમાં જોવાનું, આની ઉપર. ચલો, આની આ કોલમની બાજુમાં કયો આલ્ફાબેટ છે? કેપિટલ ટી. ચલો, ઉપર કયો આલ્ફાબેટ છે? સ્મોલ ટી. ચલો, આ કોલમ મેળવવું છે આની બાજુમાં કેપિટલ ટી, આની ઉપર તો અહીં આગળ શું છે? સ્મોલ ટી. ચલો, આ કોલમ મેળવવું છે બાજુમાં એટલે આપણે આને ધ્યાનમાં રાખવાનું છે. કેપિટલ ટી ઉપર સ્મોલ ટી. ચલો, આ કોલમ મેળવવું છે મારે તો કેપિટલ ટી, તો બાજુમાં શું કહેવાય? કેપિટલ ટી અને ઉપર અહીં આગળ સ્મોલ ટી. તો તમે જોઈ શકો છો આ રીતે પણ આપણને પરિણામ મળે છે. એ આપણી આ F1 પેઢી જેવા છે. બંને રીતનો તમે ઉપયોગ કરી શકો છો, કોઈ પણ રીત. તો અહીં આગળ આ રીત છે એ બેટ્સન પ્યુનેટ ડાયાગ્રામ છે. તો અહીં આગળ F1 પેઢી મળે છે, એની અંદર બધા છોડ કેવા મળ્યા? વિષમ યુગ્મી. તો તમે જોઈ શકો છો કે ચારે ચાર છોડના જનીન બંધારણ કેવા જોવા મળે છે? વિષમ યુગ્મી મળે છે. હવે F1 પેઢી ઉપરથી આપણે F2 પેઢી મેળવવાની છે અને F2 પેઢી કઈ રીતે મેળવાય એના વિશે આપણે જોવાનું છે. હવે F2 પેઢી કઈ રીતે મેળવાય એના વિશે આપણે જોવાનું છે. તો અહીં આગળ F2 પેઢી મેળવવા માટે F1 માં જે પરિણામ મળ્યું હતું એમની વચ્ચે આપણે સ્વફલન કરાવવાનું છે. F1 પેઢીમાં જે ચાર આપણને મળ્યા પરિણામ, તો ચારે ચાર તમે જોઈ શકો છો કેવા છે? સરખા છે. આમાંથી આપણે કોઈ પણ બે છોડ છે એ પસંદ કરવાના છે. માની લો કે અહીં આગળથી એક છોડ પસંદ કર્યો, F1 નો હતો, તો F1 ના છોડનું જ સંકરણ F1 ના બીજા છોડ સાથે કરાવવાનું છે. ચલો, F2 પેઢી તો F1 ના બે છોડ વચ્ચે. ચલો, એનું જનીન બંધારણ, એક છોડ આ પસંદ કર્યો તો કેપિટલ ટી સ્મોલ ટી, બીજો છોડ માની લો કે આ પસંદ કર્યો તો કેપિટલ ટી સ્મોલ ટી. હવે સિક્વન્સ આ જોવાની છે આપણે કે પહેલા પિતૃ પેઢી એટલે આપણે F2 પેઢી લખ્યું, પછી એનું જનીન બંધારણ લખ્યું. જન્યુઓ, જન્યુઓ એટલે ઉપર આપેલા છે એ જ આપણે નીચે લખવાના છે. તો કેપિટલ ટી ના કેપિટલ ટી, સ્મોલ ટી ના સ્મોલ ટી. ક્રોસ એટલે સંકરણ, કેપિટલ ટી ના કેપિટલ ટી, સ્મોલ ટી ના સ્મોલ ટી. ચલો, F2 પેઢી પણ અહીં આગળ આપણે બે રીતે મેળવીશું. પહેલા શું કરવાનું? તો પહેલાનું પહેલા સાથે, અહીં આગળ પહેલો કેપિટલ ટી, અહીં આગળ પહેલો કેપિટલ ટી. પહેલાનું બીજા સાથે, અહીં આગળ પહેલો કેપિટલ ટી, અહીં આગળ બીજો સ્મોલ ટી. ચલો, એવી રીતે બીજો, તો બીજાનું પહેલા સાથે, તો અહીં આગળ બીજો સ્મોલ ટી પણ પહેલો કેપિટલ ટી,
પણ આપણે અહીંયા આગળ કેપિટલ છે એ પહેલા લખીશું, તો કેપિટલ ટી સ્મોલ ટી, પછી બીજાનું બીજા સાથે તો સ્મોલ ટી. તો અહીંયા આગળ આપણને જો જોવામાં આવે તો કેપિટલ ટી, તો પહેલા અહીંયા આગળ એની બીજી રીત જોઈ લઈએ કે જો બેટ્સન પ્યુનેટ ડાયાગ્રામનો ઉપયોગ કરવામાં આવે તો જનીન બંધારણ કેપિટલ ટી પછી સ્મોલ ટી, અહીંયા આગળ કેપિટલ ટી, અહીંયા આગળથી સ્મોલ ટી. ચલો આ કોલમ મેળવવું છે તો બાજુમાં જોવાનું, તો બાજુમાં કેપિટલ ટી, ઉપર શું છે કેપિટલ ટી. આ કોલમ મેળવવું હોય તો બાજુમાં સ્મોલ ટી, ઉપર કેપિટલ ટી, એટલે કેપિટલ ટી પહેલા પછી સ્મોલ ટી. આ કોલમ મેળવવું હોય તો બાજુમાં કેપિટલ ટી, ઉપર સ્મોલ ટી. આ કોલમ મેળવવું હોય તો અહીંયા આગળ બાજુમાં સ્મોલ ટી, ઉપર સ્મોલ ટી. તો તમે જોઈ શકો છો કેપિટલ ટી જનીન બંધારણ વાળો એક છોડ મળ્યો, કેપિટલ ટી સ્મોલ ટી વાળો અહીંયા આગળ 2 છે, તો અહીં પણ તમે જોઈ શકો છો કેટલા મળે છે 2. સ્મોલ ટી જનીન બંધારણ વાળો એક છોડ, તો અહીંયા આગળ 1 મળ્યો. તો અહીંયા આગળ આ પરિણામ F2 ના પરિણામની વાત કરીએ તો કેપિટલ ટી સમયુગ્મી કહેવાય કે વિષમયુગ્મી, તો આને કહીશું આપણે સમયુગ્મી. ચલો કેપિટલ ટી સ્મોલ ટી, તો અહીંયા આગળ આ 2 છોડ કેવા હશે તો વિષમયુગ્મી. ચલો સ્મોલ ટી સમયુગ્મી કે વિષમયુગ્મી, તો આને કહીશું આપણે સમયુગ્મી. હવે અહીંયા આગળ ટોટલ જે 4 જનીન બંધારણ વાળા છોડ મળ્યા, તો 4 માંથી કેપિટલ ટી જનીન બંધારણ વાળો છોડ કેટલો મળ્યો તો 4 માંથી 1, બરાબર. ચલો વિષમયુગ્મી કેપિટલ ટી સ્મોલ ટી જનીન બંધારણ વાળા 4 માંથી કેટલા છોડ મળ્યા 2. ચલો સ્મોલ ટી જનીન બંધારણ વાળા 4 માંથી કેટલા છોડ મળ્યા 1, તો 1/4 સમયુગ્મી ઊંચા છોડ માટે. વિષમયુગ્મી અહીંયા આગળ કેપિટલ ટી જનીન છે એ સ્મોલ ટી ઉપર પ્રભાવી હોય અને કેપિટલ ટી કોના માટે હતો ઊંચા છોડ માટે, તો આ છોડ પણ કેવા હશે ઊંચા છોડ. અહીંયા આગળ બંને કેપિટલ ટી, તો આ કેવા હશે ઊંચા છોડ. અહીંયા આગળ સ્મોલ ટી, તો આ છોડ કેવા હશે નીચા. તો F2 પેઢીમાં 4 છોડમાંથી 3 છોડ કેવા મળ્યા ઊંચા અને 1 છોડ નીચો, તો 3 છોડ ઊંચા અને 1 છોડ નીચો, 3:1. આ પરિણામ પણ આપણે કહી શકીએ. અહીંયા આગળ આ પરિણામ પણ આપણે બતાવી શકીએ. આ ઉપરાંત જો ટકાવારીમાં બતાવવું હોય તો આપણે અહીંયા આગળ 4 તો 25% લઈએ. ટકા કેટલા નીકળવાના 100. તો સમયુગ્મી ઊંચા છોડ કેટલા ટકા થયા કહેવાય 25%. વિષમયુગ્મી ઊંચા છોડ તો 2 છે, તો 25% એટલે કહેવાશે કેટલા 50% કહેવાશે. અને સમયુગ્મી નીચા છોડ તો એ કહેવાશે માત્ર 25%. તો એ રેશિયો જો હોય તો આપણને 25% મળે સમયુગ્મી ઊંચા છોડ. વિષમયુગ્મી ઊંચા છોડ છે એ આપણને 50% મળશે. સમયુગ્મી નીચા છોડ એક જ છે એટલે એ આપણને 25% મળે. અથવા એવું પૂછે કે સમયુગ્મી ઊંચા છોડ, વિષમયુગ્મી ઊંચા છોડ, સમયુગ્મી નીચા છોડ, તો સમયુગ્મી ઊંચા છોડ એક જ છે. ચલો વિષમયુગ્મી નીચા છોડ 2, તો 1:2, અને સમયુગ્મી નીચા છોડ 1, તો 1, તો 1:2:1. તમારે આટલા પરિણામ યાદ રાખવાના છે. 3:1. જો તમને સમયુગ્મી વિષમયુગ્મી પૂછવામાં ના આવ્યું હોય તો ઊંચા છોડ 3, પહેલા 3, નીચો છોડ 1, તો 1. પછી 4 માંથી સમયુગ્મી ઊંચો છોડ 1, તો 4 માંથી 1 એટલે 1/4. 4 માંથી વિષમયુગ્મી ઊંચા છોડ 2, તો 4/2. આને આપણે ઊંચા છોડ કહીશું. ભલે આનું જનીન બંધારણમાં કેપિટલ ટી અને સ્મોલ ટી આ બંને જનીનો છે, પણ અહીંયા આગળ પ્રભાવી જનીન હશે એ કેપિટલ ટી હશે. કેપિટલ ટી ઊંચા છોડ માટે હતું, તો અહીંયા આગળ આ છોડ ઊંચા. 4 માંથી 2 વિષમયુગ્મી ઊંચા છોડ, તો 2/4. પછી 4 માંથી 1 સમયુગ્મી નીચો છોડ, તો 1/4. ટકાવારીમાં તો સમયુગ્મી ઊંચા છોડ 1 જ. ચલો ટકા કેટલા નીકળે 100. તો અહીંયા આગળથી 25% લઈએ આપણે, તો સમયુગ્મી ઊંચા છોડ 25%, વિષમયુગ્મી ઊંચા છોડ 2 છે, તો 25 ને 25 50% થઈ જવાના. સમયુગ્મી નીચો છોડ એક જ છે એટલે 25%. અથવા
જો આપણે અહીંયા આગળ રેશિયોમાં જોઈએ તો સમયુગ્મી ઊંચા છોડ 1, વિષમયુગ્મી ઊંચા છોડ 2 એટલે જેમ 2, સમયુગ્મી નીચા છોડ 1 એટલે જેમ 1. તો અહીંયા આગળ આ પરિણામ મળ્યું એ આપણને F2 પેઢીનું મળ્યું. અથવા ખાલી એવું પૂછવામાં આવે કે ઊંચા છોડ અને નીચા છોડ, તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ટોટલ ઊંચા છોડ 3 છે. જો ટકાવારીમાં પૂછે સમયુગ્મી વિષમયુગ્મી ના આપેલું હોય અને ઊંચા છોડ તો 3 છોડ એટલે 25%, 25%, 25%, તો એ થઈ જવાના 75%. અને નીચો છોડ એક જ છે એટલે એ 25% થશે. એટલે 75%, 25%. રેશિયો તમને અલગ અલગ રીતે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવો છે.